કરીએ રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે। 7મી માર્ચે કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઈ શકે છે। નર્મદા, ડાંગ અને તાપીમાં માવઠાની સાથે થંડરસ્ટોર્મની શક્યતાઓ પણ જોવા મળી રહી છે। અન્ય જિલ્લાઓમાં વાતાવરણ સૂકું રહેશે। રાજ્યમાં તાપમાન યથાવત રહેવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો વધુ માહિતી સાથે વિભુ પટેલ જોડાઈ ગયા છે। જે વિભુ, શું વધુ વિગતો છે? એકવાર ફરી રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે। શું કારણ હોઈ શકે છે? રિંકલ, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 7 માર્ચના કેટલાક વિસ્તારમાં છે ત્યાં વાતાવરણમાં પલટો આવી શકે છે। સાથે જ થંડરસ્ટોર્મને કારણે સામાન્ય વરસાદી ઝાપટા પણ પડી શકે છે, જેમાં ડાંગ, તાપી અને નર્મદા આ 3 જિલ્લા છે કે ત્યાં વાતાવરણમાં પલટો છે તે આવી શકે છે। હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસની છે તે આગાહી કરવામાં આવતી હોય છે અને 7મી માર્ચના કમોસમી વરસાદ છે સામાન્ય થવાની પણ આગાહી કરવામાં આવી છે। વારંવાર વાતાવરણના પલટાને કારણે ખેડૂતોની ચિંતા છે તે વધી રહી છે, પરંતુ અત્યારે પણ જે પવનની દિશા છે તે ઉત્તર પૂર્વની છે અને તેના કારણે જ રાજ્યમાં અત્યારે પવનની દિશા ઉત્તર પૂર્વની હોવાને કારણે વહેલી સવારે છે તે તાપમાન નીચું રહેતું હોય છે। તેના કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને બપોર બાદ જે ગરમીનો અહેસાસ થયો છે, એટલે કે ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। પરંતુ એ ડબલ ઋતુ વચ્ચે પણ આ સમાચાર છે કે 7મી માર્ચે વાતાવરણમાં પલટો આવી શકે એમ છે અને નર્મદા, તાપી અને ડાંગમાં છે કમોસમી વરસાદ થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જે વિભુ, બિલકુલ આજે આગાહી કરવામાં આવી છે માવઠાની, તો માવઠાના કારણે હવે ખેડૂતોના કયા કયા પાકને નુકસાન પહોંચવાની શક્યતાઓ જોવા મળી રહી છે? રિંકલ, જો મોટાભાગનો અત્યારે પાક છે તે તૈયાર થઈ ગયો હોય છે। શિયાળુ પાક છે તે હવે તૈયાર થઈ ગયો છે અને એવા જ સમયે કમોસમી વરસાદની આગાહીને લઈને ખેડૂતોની જરૂર ચિંતા છે તે વધી રહી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અત્યારે જે ડાંગરનો પાક છે, કપાસ છે, સાથે જીરુનો પાક છે, ઘઉંનો પાક છે, આ પાક છે તે તૈયાર થવાની હવે તૈયાર થઈ રહ્યા છે અને તેવા સમયે વાતાવરણમાં પલટો છે તે આવી રહ્યો છે। વારંવાર પલટાને કારણે વાતાવરણમાં ખેડૂતોની ચિંતા છે તે વધારી રહ્યું છે, પરંતુ કહી શકાય કે જે રીતે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે તેની અસર છે તે ઋતુઓ ઉપર જોવા મળી રહી છે। ત્યારે હવામાન નિષ્ણાંતોનું પણ માનવું છે કે જે રીતે ફેબ્રુઆરીમાં વારંવાર વાતાવરણમાં પલટો આવ્યો છે, તે જ રીતે માર્ચ મહિનામાં પણ વાતાવરણમાં વારંવાર પલટો જોવા મળશે। જી વિભુ, બિલકુલ ખેડૂતો માટે આ માઠા સમાચાર કહી શકાય, કારણ કે 7મી માર્ચથી માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે અને થંડરસ્ટોર્મની સાથે માવઠાની શક્યતાઓ પણ રહેલી છે। તો અન્ય જિલ્લાઓમાં વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે। યુક્રેનમાં ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર રશિયાનો હુમલો। રશિયાએ યુક્રેનના ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલો કર્યો છે અને હુમલા બાદ પાવર પ્લાન્ટમાં આગ લાગી હોવાના દૃશ્યો પણ સામે આવી રહ્યા છે। યુક્રેન પર રશિયા વારંવાર હુમલો કરી રહ્યું છે અને યુક્રેન પર રશિયાના હુમલાનો આ 9મો દિવસ છે। ત્યારે પાવર પ્લાન્ટ પર રશિયાએ હુમલો કર્યો હતો, ત્યારે 9મા દિવસે આ પ્રકારના પાવર પ્લાન્ટ પર હુમલાના દૃશ્યો પણ સામે આવ્યા છે। અમેરિકાના રાષ્ટ્રપતિએ યુક્રેન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની સાથે વાતચીત કરી। પરમાણુ ઉર્જા પ્લાન્ટ પર હુમલા બાદ આગ અંગે ચર્ચાઓ કરવામાં આવી। રશિયાના હુમલા બાદ ઝાપોરિજિયામાં આગ લાગી છે। બાઇડન ઝેલેન્સ્કીએ આગની ઘટના બાદ આગ્રહ કર્યો, ફાયર ફાઇટરને ઘટના સ્થળે જવા માટે મંજૂરીનો આગ્રહ કર્યો। સૈન્ય ગતિવિધિઓ બંધ કરીને આગ બુઝાવવા માટે પ્રયાસો પર ભાર આપ્યો। તો જે રીતે પાવર પ્લાન્ટ પર હુમલો કરવામાં આવ્યો છે રશિયા દ્વારા, ત્યારબાદ ફાયર ફાઇટરને ઘટના સ્થળે જવા માટે આગ્રહ કરવામાં આવ્યો છે। સૈન્ય ગતિવિધિઓને બંધ કરીને આગને બુઝાવવા માટેના પ્રયાસો કરવા માટેનું કહેવામાં આવી રહ્યું છે।
રશિયા અને યુક્રેન વચ્ચે બીજા તબક્કાની બેઠક પૂર્ણ થઈ ચૂકી છે. બેઠક બાદ યુક્રેન રાષ્ટ્રપતિના સલાહકારે માહિતી આપી છે. નાગરિકોને બહાર લઈ જવા માટે કોરિડોર બનાવવાની સહમતિ મળી છે. હિંસાગ્રસ્ત વિસ્તાર માટે કોરિડોર પર સહમતિ સધાઈ છે. ભોજન, પાણી અને દવાઓ પહોંચાડવા માટે કોરિડોર, નાગરિકોને બચાવવા માટે અસ્થાયી સીઝ ફાયરની સંભાવના પર સહમતિ મળી છે. તો બીજા તબક્કાની બેઠક પૂર્ણ થઈ ચૂકી છે. યુક્રેનમાં ભારતીયો માટે એક નવી એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. જરૂરી સામાન અને ચીજ વસ્તુની સાથે રાખો. પાસપોર્ટ, આઈડી અને દવાઓ સાથે રાખવી. રક્ષા મંત્રાલયે આ એડવાઇઝરી બહાર પાડી છે. હવાઈ અને મિસાઇલ હુમલાનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે. બંકર અને સુરક્ષિત જગ્યાએ રહેવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે. યુક્રેન સંકટ પર ક્વાડ દેશોની બેઠક મળી. પીએમ મોદી, જો બાઇડન આ બેઠકમાં જોડાયા. ઓસ્ટ્રેલિયા અને જાપાનના પ્રધાનમંત્રી પણ આ બેઠકમાં જોડાયા. યુક્રેન રશિયા યુદ્ધથી હિન્દ પ્રશાંત પર અસર પર ચર્ચા કરવામાં આવી. પીએમએ ચર્ચા કરી. કૂટનીતિના રસ્તે પરત ફરવામાં ભાર મૂકવામાં આવ્યો. યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓની સાથે પીએમએ મુલાકાત કરી. વિદ્યાર્થીઓએ પોતાના અનુભવથી પીએમને માહિતગાર કર્યા. તો યુક્રેનથી જે વિદ્યાર્થીઓ ભારત પરત ફર્યા છે ઓપરેશન ગંગા હેઠળ, તેઓની સાથે પીએમ મોદીએ ખાસ મુલાકાત કરી હતી અને ત્યારબાદ વિદ્યાર્થીઓએ પીએમની સાથે મુલાકાત કરીને પોતાના અનુભવો જે છે યુક્રેનમાં યુદ્ધની જે પરિસ્થિતિ છે અને તેઓ કઈ રીતે ત્યાં દિવસો વિતાવ્યા હતા અને કઈ રીતે તેઓ અહીં આવવામાં સફળ રહ્યા તેની વાતચીત કરી. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને વતન પરત લાવવાની કવાયત. ઓપરેશન ગંગા હેઠળ વધુ એક ફ્લાઇટ મુંબઈ પહોંચી. રોમાનિયાથી 180 વિદ્યાર્થીઓ મુંબઈ એરપોર્ટ પહોંચ્યા. વિદ્યાર્થીઓ સુરક્ષિત પહોંચતા વાલીઓમાં ભારે ખુશી જોવા મળી. પરિવારજનોએ કેન્દ્ર સરકારનો આભાર પણ માન્યો. बस वहाँ पे ये था कि वहाँ पे कोई सुपरवाइज करने वाला नहीं था, कोई भी देखने वाला नहीं था. तो जो अगर कोई देखने वाला होता तो जो काम हमारा इतने लेट में हुआ 48 आवर्स, वो शायद 6 आवर्स या 5 आवर्स मैक्स टू मैक्स में हो जाता. मेरे को तो अच्छा लग रहा है, बट जो बच्चे खारकिव में फंसे हुए हैं और जो वो फंसे हुए हैं उनको भी टाइमली, अगर इससे पहले सिचुएशन वहाँ पे और ख़राब हो जाए, वो बच्चे भी निकल जाए तो बेटर है. फिलहाल हमारे पास जो आंकड़ा है उसके हिसाब से तकरीबन 1600-1700 बच्चे हैं जिनको अभी हमने स्वदेश वापस भेजना है. इसके अलावा पिछले 3 दिनों में हमने 4 और 3 7 फ्लाइट जो है भेजी हैं वापस, जिसके अंदर किसी में 219 गए हैं, किसी में 208 गए हैं, किसी में ये इस नंबर के हिसाब से हमने लोगों को वापस घर भेजा है. યુક્રેન રશિયા સંકટ અંગે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના મહંત સ્વામી મહારાજે શાંતિની અપીલ કરી છે. Due to the Russia-Ukraine war, countless innocent people across Ukraine have suffered, which has brought great worry. Our hearts fill with pain upon seeing all of the events that have unfolded. The entire world is concerned and pleads for this war to end and for peace to prevail. We pray to God that peace is restored at the earliest with the guidance of Prime Minister Shri Narendra Bhai Modi. The Indian government has made efforts so that citizens of India who are stranded in Ukraine can return home safely. The task is mammoth. If many organizations and institutions join these efforts, great help can be provided. Our organization, BAPS Sri Swaminarayan Sanstha, has geared up for swift action to help during these trying times. Since the last few days, BAPS volunteers have reached the Ukraine-Poland border. In addition to this, volunteers from England, France, Germany.
રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે દુનિયાભરના મીડિયામાં પુતિનના એક એવા ખાસમ ખાસની ચર્ચા થઈ રહી છે જે રશિયાને બનાવી રહ્યું છે વધુ મજબૂત વર્ચસ્વ ધરાવતું હોય છે એવું લાગે છે પરંતુ યુક્રેન પણ હુમલો કરવામાં પાછળ નથી યુક્રેને દાવો કર્યો છે કે તેમના ફાઇટર જેટે રશિયન ફાઇટર જેટને તોડી પાડ્યું છે યુક્રેનિયન સૈનિકોએ રશિયન સૈનિકો પર હુમલો કર્યો એક વિડિયો બહાર પાડ્યો જેમાં તેઓએ દાવો કર્યો છે કે Su-24 ફાઇટર જેટ્સે દુશ્મનની જગ્યા ઉપર બોમ્બમારો કર્યો ત્યાંથી સામે આવેલા વિડિયોમાં યુક્રેનિયન ફાઇટર જેટ આકાશમાંથી બોમ્બમારો કરતા જોવા મળી રહ્યા છે ફાળવણી રવિ અને ઉનાળુ પાક ધિરાણમાં પણ વ્યાજ સહાય મળશે ગૌશાળા પાંજરાપોળમાં નિભાવ માટે જાળવણી માટે યોજના પાક કૃષિ વ્યવસ્થાની વિવિધ યોજના માટે ₹2310 કરોડ મધક્રાંતિને વેગ આપવા 10 કરોડની જોગવાઈ સાબરમતી નદી પર હીરપુરા વલાસણા બેરેજ માટે 35 કરોડ ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના માટે 81 કરોડની ફાળવણી નર્મદા યોજના માટે 6090 કરોડની જોગવાઈ જળ જીવન મિશન અંતર્ગત કુલ 5540 કરોડનું આયોજન આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ માટે ₹2,12,240 કરોડની જોગવાઈ અરવલ્લીના 102 તળાવ ભરવા 51 કરોડની જોગવાઈ ગૃહ વિભાગ માટે ₹8,325 કરોડની જોગવાઈ ગૃહ વિભાગમાં વિવિધ વિભાગની 1094 જગ્યાઓ ઊભી કરાશે સુરત અને ગિફ્ટ સિટીમાં નવા પોલીસ સ્ટેશન બનશે માછીમારોને વધારાની 2000 લીટર ડીઝલ સહાય દરિયાકાંઠે 4 ડિસેલિનેશન પ્લાન્ટ માટે 400 કરોડ દરિયાના પાણીમાંથી મીઠું પાણી કરવા 400 કરોડ બાઇક એમ્બ્યુલન્સ માટે 50 કરોડની જોગવાઈ પંચાયત અને ગ્રામ્ય વિકાસ વિભાગ માટે ₹9,048 કરોડની જોગવાઈ શહેરી વિકાસ વિભાગ માટે ₹14,297 કરોડની જોગવાઈ પ્રવાસન વિભાગ માટે ₹4,465 કરોડની જોગવાઈ વેરાવળમાં નવી મેડિકલ કોલેજની જાહેરાત ગુજરાતમાં 31 મેડિકલ કોલેજો કાર્યરત વાપીમાં 100 બેડની નવી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનશે ખાનગી મેડિકલ કોલેજોને 100 કરોડની સહાય બોટાદ વેરાવળ અને જામ ખંભાળિયામાં બનશે કોલેજ વેલકમ બેક સમાચારોમાં આગળ વાત કરીએ તો બિહારના ભાગલપુરમાં ઘરમાં વિસ્ફોટ થયો બાળક સહિત 10 લોકોના મોત થયા હોવાના સમાચાર મળ્યા છે વિસ્ફોટને કારણે 3 માળનું મકાન પણ જમીનદોસ્ત થઈ ગયું છે વિસ્ફોટનો અવાજ 4 કિલોમીટર સુધી સંભળાયો હતો મકાન પાસેના અન્ય મકાનોની બારીના કાચ પણ તૂટી ગયા આ જ મકાનમાં 2003 2008 અને 2018માં વિસ્ફોટ થઈ ચૂક્યા છે વર્ષ 2008માં મકાનમાં થયેલા વિસ્ફોટમાં 4ના મોત થયા હતા મકાનમાં રહેતા લોકો ફટાકડાના વેપારી હોવાની ચર્ચા છે यहाँ पर एक फैमिली जो फोर जनरेशन से ये लोग यही बिजनेस करता है आर्म्स का और ये सब बम बनाता है ये बनाता है एक बार और भी हुआ था 2 साल कबल कोई एक्शन नहीं हुआ और अभी भी फिर 3 मंजिला बिल्डिंग उन लोग का ध्वस्त हो गया मेरा पूरा मकान डैमेज हो गया मेरे बच्चे को चोट लगा मेरी नातनी को चोट लगा है क्या हालत इतना तेज था कि आप जंगी में भी आदमी कितना जोरदार धमाका था बहुत जोर जब बोला 3 मंजिला बिल्डिंग जब ध्वस्त हो गया उसका पूरा बम का जो चिंगारी उड़ा पूरा मेरे घर डैमेज हो गया भागलपुर तातारपुर थाना क्षेत्र काजवली चक में धमाके के बाद लोगों में दहशत का माहौल है अभी मैं घटना स्थल पर मौजूद हूं और आप देख सकते हैं कि किस तरह से भागलपुर जिला प्रशासन की ओर से लगातार रेस्क्यू किया जा रहा है रेस्क्यू ऑपरेशन लगातार जारी है हम आपको बता दें कि यहां पर जो है 4 मकान धमाके में 4 मकान जो है जमींदोज हो गया और ये जो धमाका था इतना तेज धमाका था कि धमाके के बाद की जो गूंज थी धमाके की जो गूंज थी वो 4 किलोमीटर तक सुनाई दी थी जिस जगह आप देख रहे हैं कि रेस्क्यू किया जा रहा है इस जगह पर जो है मोहम्मद आजाद का 2 मंजिला जो है मकान हुआ करता था लेकिन धमाके के बाद जो है वो जमींदोज हो गया है उसके जस्ट बगल में जो है यह मकान नवीन मंडल का मकान है जहां पर जो है मकान में धमाका हुआ उसके जस्ट बगल में गणेश सिंह का मकान है उस मकान में भी धमाका हुआ है उसके बाद जो है भगवान शाह का मकान है हालांकि धमाके के बाद जो है यह चारों मकान जमींदोज हो गया है और धमाके में जो है अलग अलग परिवार के 10 लोगों की अभी तक जान जा चुकी है हालांकि लगातार रेस्क्यू ऑपरेशन जारी है और जैसे जैसे जिला प्रशासन का रेस्क्यू ऑपरेशन आगे बढ़ रहा है वैसे वैसे जो है बॉडी का मिलना जारी है हम आपको बता दें कि धमाका इतना तेज था कि आसपास के जो मकान है
वो मकान क्षतिग्रस्त हुए हैं, मकान को जो है नुकसान पहुंचा है। और आप देख सकते हैं तस्वीरों में किस तरह से जो आसपास के जो मकान में लगे खिड़की में कांच हैं, वो कांच किस तरह से जो है टूटकर सड़क पर बिखर गए हैं। तस्वीर देखकर सहज आप अंदाजा लगा सकते हैं कि धमाका कितना जबरदस्त रहा होगा। हालांकि इस धमाके के बाद से आसपास के लगभग 4 मकान को नुकसान पहुंचा है। और हालांकि अभी जो है लगातार भागलपुर जिला प्रशासन और पुलिस प्रशासन के द्वारा रेस्क्यू ऑपरेशन जारी है। विकास कुमार सिंह, न्यूज़ 18 भागलपुर। રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। કરણસિંહજી ચોક પાસે આવેલી હોટલ નોવામાંથી એક યુવતીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી છે, જ્યારે કે એક યુવકે એસિડ પીધેલી હાલતમાં